નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાયેલા છે રસાણા ગામના શું નામ છે તમારું? સીવીબેન. સીવીબેન પોતે 2 વર્ષથી કાનની અંદર ઓછું સાંભળતા હતા, બરાબર. એ આપણા ત્યાં સેન્ટરની મુલાકાત લીધી. આપણું સેન્ટર આવેલું છે ડીસા તાલુકાની અંદર, પ્રોપર ડીસામાં ગાયત્રી મંદિરની સામે ડૉક્ટર વિજય ખત્રી કેસરબા હોસ્પિટલની બાજુમાં જ આવેલ છે, જેની અંદર કાનના તમામ સાંભળવાના મશીનો અને કાનના તમામ રિપોર્ટો થાય છે. જેની અંદર આપણે રસાણા ગામના, રસાણા એટલે ડીસાની બાજુમાં જ જે ગામ છે, રસાણા ગામના સેવીબેન ઠાકોર પેશન્ટ આપની મુલાકાત લીધી છે, જેમને પીટીએ રિપોર્ટ કરવામાં આવેલ છે. જેમાં પીટીએ રિપોર્ટની અંદર એમને 2 કાનમાં સાંભળવાની તકલીફ બતાવેલ છે. હવે એ તકલીફનું નિવારણ માટે એમને જે કાનની જે નસો આવે છે એ સુકાણી છે, એટલે તેમને ઓછું સંભળાય છે. એટલે સાંભળવાની ઘણી બધી એમને તકલીફો પડે છે. ઓછું સંભળાતું એટલે માઇનોર કોઈ આપણને બોલાવે છે તો એ બરાબર જવાબ આપી શકતા નથી. એટલે એમને કાનનું મશીન આપણે અત્યારે લગાવેલું છે. જ્યારે આયા હતા અને અત્યારે મશીન એમને કાનમાં પહેરવા છે, તો આપણે એમને પૂછીને એમના જે રિવ્યુ છે કેવું શું છે, મશીનથી કેવું સંભળાય છે, સ્પષ્ટ સંભળાય છે કે નહીં સંભળાતું એ જોઈ લઈએ, બરાબર છે. શું નામ છે બેન આપનું? આપનું નામ શું છે? સીવીબેન. કેટલી ઉંમર હશે આપની? 60 વર્ષ. ઓકે. કેવું સંભળાય છે મશીનથી? સારું સંભળાય છે? એકદમ ચોખ્ખું સંભળાય છે? પહેલા આયા હતા અને હવે કેવું લાગે છે? તમે ઘરેથી આવ્યા ત્યાં અત્યારે મશીન પહેર્યું છે, કેવું લાગે છે તમને? સારું સંભળાય છે? એકદમ ચોખ્ખું સંભળાય છે? કોઈ હવે તમને પૂછે તો એનો જવાબ તમે આપી શકશો? ચોખ્ખી રીતે આપી શકશો? ચોખ્ખું સંભળાય છે ને? કોઈ બીજો ઘોંઘાટ આવે છે આજુબાજુમાં? કોઈ નહીં? એકદમ નોર્મલ જેવું લાગે છે? ઓકે મિત્રો, એમને 2 કાનમાં બેરાસ છે, બરાબર. એમને આપણે મશીન લગાવ્યું છે. મશીન લગાવ્યા પછી પોતે જવાબ આપ્યો છે, બરાબર. એમનું કેવું એવું છે, મને સ્પષ્ટ સંભળાય છે પહેલા કરતા અત્યારે એકદમ ચોખ્ખું સંભળાય છે. હવે એમની સાથે એમના પુત્ર, શું નામ? ડાયાભાઈ આવેલા છે. આપણે ડાયાભાઈને પૂછીએ કે એમની ઘરે શું પરિસ્થિતિ થતી હતી, બરાબર, બાની, અને અત્યારે કેવું. ડાયાભાઈ, તમે એમના શું થાવ છો? એમનો પુત્ર છો. હવે બાને કેટલા ટાઈમથી બેરાસ હતી? બાને 2-2.5 વર્ષથી હતી. થોડું ઓછું સંભળાય, ધીરે થોડું ઓછું સંભળાય. ઓકે. એટલે સાંભળવામાં તમારે જોરથી બોલવું પડતું હતું? હા, બોલવું પડે. 2-3 વાર સમજાવીએ ત્યારે સમજ થાય. ઓકે. હવે કેવું લાગે છે એમને મશીન લગાવ્યું? સારું લાગે છે? એમ તમને સંતોષકારક? હા, સંતોષ. અહીંયા સેન્ટર આવ્યા છો, અમારી મુલાકાત લીધી, તો તમને કેવું લાગ્યું? ના, સંતોષ એકદમ. અત્યારે મારા ભાઈ એક વખત હું કહું, હાલ હું તમને જે વાત કરું એ સાંભળે છે. અચ્છા. અને તમને મશીન કેવું આપવામાં આવ્યું છે? ક્વોલિટી એની સારી છે? સારી છે, બરાબર. ભાવમાં કેવું છે? સારો ભાવ મળ્યો છે? સારું છે. ઓકે. રીઝનેબલ છે ને? હા, રીઝનેબલ. ઓકે.